श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. એમાં નિશ્ચયાભાસી રાગ સંબંધી એમ માને છે કે હું રાગાદિનું સર્વથા કરતા છું. રાગાદિ સ્વભાવમાં ત્રણે કાર્ય ભાવ છે એ તો મુદ્દાની વાત છે, પરંતુ એને સ્વભાવની તો દૃષ્ટિ કરવી નથી, સ્વભાવને અનુભવવાનો પુરુષાર્થ કરવો નથી, પરંતુ વર્તમાન પર્યાયમાં જે રાગનો અભાવ માને છે કાં તો રાગાદિનું અકર્તા માને છે અને ભેદ જ્ઞાન કરવાનો પુરુષાર્થ ખોઈ બેસે છે, અર્થાત નિરુદ્યમી રહે છે, પ્રમાદી રહે છે. અને જ્યાં પંડિતજી એમ કહ્યું કે તું તત્વ વિચાર કર, તત્વનો નિર્ણય કરવાનો ઉદ્યમ કર, તો એમાં પણ પ્રમાદનું સેવન કરે છે અને કહે છે કે એ તો કર્મના ઉદય અર્થાત ધ્યાનાવળી કર્મના ક્ષયોક્ષમમાં ને આધીન છે, એમાં મારે પુરુષાર્થ શું કરવાનો એમ કહી, એમ માની, એમ ખોટી દલીલ કરી અને તત્વ વિચાર કરવાનો ઉદ્યમ ખોઈ બેસે છે. થોડુંક કાલનો વિષય 5-7 મિનિટ જે બાકી છે, પેરેગ્રાફ નવમાધિકારના આધારે એની થોડી ચર્ચા કરીને બે પ્રશ્નો આવ્યા છે, એના પર આપણે વિચાર કરીશું. કેમ કે ગઈકાલે કહ્યું હતું કે આપણે કોઈ પ્રશ્નો હોય તો એના પર વિચાર કરીશું. થોડીક પેરેગ્રાફ જોઈ લઈએ. પેજ નંબર 317 પર હતો ને. હા, આમાં પંડિતજી એમ કહે છે કે તું તત્વ વિચાર કરવાનો, તત્વનો નિર્ણય કરવાનો ઉદ્યમ કર, પુરુષાર્થ કર. અને એના માટે તું જે બહાનાબાજી બતાવે છે એના ઉત્તરમાં પંડિતજી કહે છે કે જે બે પ્રકારની પાત્રતા જોઈએ, બે પ્રકારની. એક તો વિચાર શક્તિ સહિત હોવું જોઈએ. આગળ કહ્યું ને કે તારામાં ઉદ્યમ, જે તત્વ વિચારનો ઉદ્યમ કરવો છે તો વિચાર કરવાની યોગ્યતા તને પ્રાપ્ત છે. એને કર્મ પર દોડ્યું હતું ને કે તો કર્મનો ઉદય એવો હોય તો અમે શું કરીએ, વિચાર કરવાનો ઉદ્યમ કઈ રીતે કરીએ, એટલે નિરર્થક છે. તો કહે છે કે એમ નથી, વિચાર કરવાની શક્તિ તારી પાસે છે. અને બીજી પાત્રતા શું જોઈએ, કશાયની રાગાદિકની મંદતા જોઈએ. બે વાત કહી. પુરુષાર્થ માટે, તત્વ વિચારનું પુરુષાર્થ માટે, તત્વના નિર્ણય કરવાનું પુરુષાર્થ માટે. તમને એમ લાગતું છે કે તત્વ વિચાર અને તત્વ નિર્ણય બી તો ક્યાં પુરુષાર્થ છે? તો પુરુષાર્થ માટે જે પુરુષાર્થ કરવાનો હોય તો સાચો પુરુષાર્થ તો શું છે? આત્મશ્રદ્ધા. આજ હું છું, ચૈતન્ય સ્વરૂપ એ જ મારું રૂપ છે, સ્વરૂપ છે એમ માનવું, એમ માન્યતામાં આવી જવું, એ સાચો પુરુષાર્થ છે. એ માનવા માટે શું કરવું જોઈએ? તો વેદ જ્ઞાન કરવું જોઈએ.
આગમ આશ્રિત ભેદ જ્ઞાન વિચાર તત્વ વિચાર તત્વ નિર્ણય અને એના એ પૂર્વક તત્વ પ્રતીતિ થાય છે. એટલા માટે અહીંયા તત્વ વિચાર કરવાનો ઉપદેશ આપ્યો, પ્રેરણા આપી. તો નિશ્ચયવાસી કહે છે કે અમારે વિચાર શક્તિ તમે જે વિચાર કરવાનું કહો છો એ તો કર્મને આધીન છે. તો કે નહીં, તું સંગની પંચેન્દ્રિય જીવ છે એટલે તને વિચાર કરવાની શક્તિ તું છે. બીજું શું કહ્યું કે રાગાદિની મંદતા જોઈએ. રાગાદિની મંદતા કેમ જોઈએ? ખ્યાલ થોડુંક સમજીએ છીએ આપણે એક પેરેગ્રાફ. પછી બેનો કે જેનો ભાઈનો પ્રશ્ન છે લઈએ છીએ આપણે, હે ને? તો કે રાગાદિની મંદતા જોઈએ એમ લખ્યું. રાગાદિ મંદ હોય તે જીવ પુરુષાર્થ વડે ઉપદેશાદિકના નિમિત્તથી તત્વ નિર્ણયાદિકમાં ઉપયોગ લગાવે તો તેને ઉપયોગ ત્યાં લાગે. બરાબર છે? પહેલાં આટલી વાત વિચાર કરીએ. તો રાગાદિ મંદ હોવાની શરત રાખી એક, અને રાગાદિ મંદ કેવી રીતે કરવા બે પોઈન્ટ આવશે ને. તમે એક વાત તો અમને બતાવી દો કે ભાઈ વિચારની કરવાની શક્તિ તો તારામાં છે, એટલે હવે તું એમાં કોઈને આધીન નથી કે કોઈ કર્મ એવા આવે ને કર્મનું ક્ષમ થાય અને મારે વિચાર કરવાની શક્તિ પ્રગટે. તો કે એ તો અસરની પંચેન્દ્રિય સુધીની સમસ્યા હતી, તારી પાસે એ સમસ્યા નથી. બરાબર છે? હવે બીજી વાત શું કહી કે રાગાદિની મંદતા. તો રાગાદિની મંદતા જે જોઈએ, તો રાગાદિની મંદતા શું કામ જોઈએ? પહેલા તો એ, અને રાગાદિની મંદતા કરવા પછી શું કરવું? બે વાત આવી ને. તો કહે છે કે રાગાદિકની મંદતા હોય તો આ જીવ વિચાર કરવા તૈયાર થાય. રાગાદિને બધું લેવું, ક્રોધ માન માયા લોભ બધું જ. ક્રોધ માન માયા લોભ આદિની તીવ્રતામાં જીવ સમજવા તૈયાર થતો નથી. ખ્યાલ આવ્યો? ત્યારે કોઈ બી લૌકિકમાં બી આ લોજિક છે, આમાં કોઈ બહુ મોટી વાત નથી. તીવ્ર કશાય હોય, જ્યારે કોઈને કશાય તીવ્ર હોય, ક્રોધ કે રાગ, ત્યારે તમે એને સમજાવજો, એ સમજવા તૈયાર જ નહીં થાય. બહુ માથે ક્રોધ ચડી ગયો હોય એટલે સમજાવજો કે ભાઈ તને નુકસાન થશે, તો તમને શું કહે છે? તને ખબર ના પડે, બેસ, જે હું કરું છું બરાબર. અને કોઈનો તીવ્ર રાગ હોય, કોઈ વ્યક્તિનો, દીકરા દીકરીનો, તો તમે એને તમારા દીકરા દીકરીનો દોષ બતાવજો તો માને જ નહીં, હોય જ નહીં, મારા દીકરામાં દોષ હોય જ નહીં, કે રાગ બહુ છે ને એટલે માનવા તૈયાર જ ના થાય. એટલે અહીંયા પહેલી કન્ડિશન મૂકી કે રાગાદિ મંદ હોય. તો પછી રાગાદિ મંદ કેવી રીતે કરવા? તો એમાં એક જવાબ તો એ છે કે તને તો એ બી સમસ્યા નથી, કેમ કે તને તો રાગાદિક મંદ છે. પહેલા તો એ બી એક જવાબ છે, કેમ કે તું શ્રી ગુરુના ચરણમાં, તે જીનવાણીના શરણમાં આવેલો છે. એનો અર્થ એ થઈ ગયો કે તું ભોગાદિની જે પ્રવૃત્તિ છે એનાથી નિવૃત્ત થઈને આવ્યો છે, એટલે તું રાગાદિ તો તારે મંદ પણ થયા છે. પહેલાં તો એક તો આ જવાબ છે. પણ કોઈ એવું કહે કે ના થાય તો શું કરવું? તો એમાં એક આગળથી જવાબ છે કે રાગાદિનું સ્વરૂપ જ એવું છે કે એ મન તીવ્ર થયા રાખે. સળંગ મંદ રહે કે સળંગ તીવ્ર રહે એમ ન બને. અને એ રાગનું સ્વરૂપ છે, કેમ કે વિભાવ છે, અને વિભાવમાં હીન અધિકતા થવી એ વિભાવનું સ્વરૂપ છે. એટલે તારે એમાં પણ કોઈ તાકાત લગાવવાની નથી. ગમે એટલો ક્રોધ આવ્યો હોય, વગર સમજાવે પણ શાંત પડે છે કે નહીં બતાવો. કોઈને ઘરમાં ક્રોધ આવે છે કે નહીં કહો. પહેલા ક્રોધ આવી જાય છે તો સમજાવવા જાઓ તો ડબલ ક્રોધ થાય છે, પણ ચૂપ રહો તો ઓટોમેટિક એ સ્વરૂપ જ એવું છે. કશાયો સળંગ રહે નહીં, એટલી તીવ્ર સળંગ રહે તો કે સ્વભાવ નષ્ટ થઈ જાય. એટલે ત્યાં એ બધું લોજિકલ છે. એટલે કે એ બંનેમાં તારે કંઈ કરવાનું નથી. અને તારો તો આ પ્રશ્ન જ ના હોવો જોઈએ, કેમ કે તું તો જીનવાણીની સમક્ષ છે. એનો અર્થ કે કશાયની મનતા વગર તું આ ભોગોથી નિવૃત્ત થઈ અને આ બહારની ચકાચોંધથી તું દૂર થઈને અહીંયા આવ્યો છે, એટલે સમજી લે કે તને કશાય બી તો મંદ છે. અને ભાઈ સમજવા તૈયાર થાય એનું નામ જ કશાયની મનતા. ખ્યાલ આવે? અને સમજમાં આવે એ મોહની મનતા, અને સમજી જાય તો મોહનો અભાવ. આ બધા કન્સેપ્ટ છે. ખ્યાલ આવે? જો હવે શું કહે છે, થોડુંક લઈ લઈએ છીએ. મને ખ્યાલ છે લોકો બધાની પાસે પ્રશ્નો કાંઈ ને કાંઈ તો હશે, પણ આપણે શું ઉતાવળ છે, લઈ લઈશું. બરાબર? હા,
માટે જે વિચાર શક્તિ સહિત હોય તથા જેને રાગાદિક મંદ હોય તે જે પુરુષાર્થ વડે એટલે શું? પુરુષાર્થ શું કરવા? અહીંયા જે કહ્યું છે પુરુષાર્થ શું કરવાનું કહ્યું? પુરુષાર્થ વડે એટલે ભેદ જ્ઞાન વડે, પુરુષાર્થ વડે એટલે તત્વનો નિર્ણય પૂર્વક એમ હે ને. પુરુષાર્થ વડે એટલે તત્વનો નિર્ણય કરવો જ પુરુષાર્થ છે. ભેદ જ્ઞાન વડે લઈ લો, મેન તો ભેદ જ્ઞાન જ પુરુષાર્થ છે. પુરુષાર્થ વડે ઉપદેશાદિકના નિમિત્તથી તત્વ નિર્ણય આદિકમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે. શું ઉપદેશ આપ્યો હતો કે તત્વ નિર્ણયમાં તું ઉદ્યમ કર, અને તત્વ નિર્ણય કથન કર્યું અને પણ એમાં પ્રતીતિ સુધી જવાનું છે, કારણ કે પ્રતીતિ પૂર્વક તત્વ નિર્ણય અવશ્ય જરૂરી છે. એટલે તત્વ નિર્ણય વગર તું પ્રતીતિ કોની કરીશ? અને તત્વ નિર્ણય માટે અભ્યાસ જરૂરી છે, અને અભ્યાસ સ્વાધ્યાય દ્વારા અભ્યાસ કરો, બરાબર. ત્યાં લાગે ત્યારે તેનું ભલું થાય. હવે કેમ રહી જાય છે એની વાત આવે. જો આ અવસરમાં પણ તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, ગજબ છે. આમાં કઈ ખ્યાલ આવે છે કે આવો અવસર, કયો અવસર? એટલે અમારે ચાન્સ છે નહીં, કોઈને રાગાદી મંદ પણ થયા છે અને વિચાર શક્તિ પણ એને ખુલી ગઈ છે, કેળવાઈ છે, અને એવા અવસરમાં એવા પ્રસંગમાં જો ઉપયોગ ન લગાવે, એ લખ્યું ને, જો આવા અવસરમાં પણ તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, કોઈ એવું હોઈ શકે કે આવી પરિણતિ તૈયાર થઈ હોય, આવા પરિણામ તૈયાર થયા હોય, છતાં બી તત્વ નિર્ણયમાં ઉપયોગ ન લગાવે? હા, હોય ને એવા. તો ક્યાં લગાવે? એનો એ બી જવાબ આપે. ક્યાં લગાવે? પ્રમાદથી કાળ ગુમાવે. પ્રમાદથી કાળ ગુમાવે એનું પણ પોસ્ટમોર્ટમ કર્યું છે. પ્રમાદથી કાળ ગુમાવે એટલે આળસથી. તો આળસ કોને કહેવાય? સાંભળ્યું? બહુ જોરદાર વાત. અગર કાં તો મંદરાગાદી સહિત વિષય કષાયોના કાર્યમાં જ પ્રવર્તે, કાં તો વ્યવહાર ધર્મ કાર્યોમાં પ્રવર્તે, તો અવસર ચાલુ જાય છે અને સંસારમાં પરિભ્રમણ રહે છે, હે ને. જો મંદતા થઈ, કષાયોની મંદતા થઈ, તત્વ વિચાર કરવા માટે તૈયાર પણ થયો, તત્વ વિચાર કરવાની યોગ્યતા પણ છે, એના માટે આવ્યો તો ખરો ફિલ્ડમાં. બે કન્સેપ્ટ લઈએ. અહીંયા આવ્યો, પણ અહીંયા આવીને ક્યાં ફસાઈ ગયો? અહીંયા લખ્યું ને, વ્યવહાર ધર્મ કાર્યમાં જ પ્રવૃત્તે. એટલે શું? પૂજા પાઠ ભક્તિ અને પ્રભાવના શિબિરો લગાવી, આયોજનો કરવા. કરવું કે ના કરવું? અર્પિત. હા, સ્વાધ્યાય હે ને, સ્વાધ્યાય પણ આવી જાય. સ્વાધ્યાય તો પહેલા નંબરમાં લેવું આપણા માટે તો, કારણ કે આપણે તો ત્યાં જ ફસાય. સ્વાધ્યાયને જ વાસ્તવમાં પુરુષાર્થ માની લીધો છે. લાગે ને, 2 કલાકની જગ્યાએ 4 કલાક કરી દઈએ, એક દિવસ ઓફિસ ના જઈએ તો આજે તો બહુ પુરુષાર્થ થયેલો, બીજા દિવસે ભાવ જ ના આવે તો કે આજે તું સાફ શૂન્ય થઈ ગયું. એટલે ખ્યાલ? એ તો બધા વૈના વેગ છે. સ્વાધ્યાય કરવાનો ભાવ પુરુષાર્થ નથી, માધ્યમ છે. ખ્યાલ? શિક્ષા છે. તો પુરુષાર્થ શું છે? કે એના માધ્યમથી તત્વ નિર્ણય કરવાનો હતો. પૂજા પાઠ આદિનો નિષેધ નથી, એના માધ્યમથી બી તત્વ નિર્ણય કરવાનો હતો, સ્વપરનો નિર્ણય કરવાનો હતો, હે ને. રાગ અને જ્ઞાનના વિભાગનો નિર્ણય કરવાનો હતો, સત્યસૂચિનો નિર્ણય કરવાનો હતો, નિર્ણયનું પોષણ કરવાનું હતું, નિર્ણય સાચા નિર્ણયની દ્રઢતા કરવાની હતી, અને એની દ્રઢતાના અંતર્ગત પછી અબુદ્ધિપૂર્વક એ જે છે ને ખોટી માન્યતા એ તૂટે છે. બુદ્ધિપૂર્વક શું કરવાનું હોય એ અહીંયા સમજાવવામાં આવે છે. અને અબુદ્ધિપૂર્વકમાં જે સાચો પુરુષાર્થ અબુદ્ધિપૂર્વકમાં થાય છે, કેમ કે વિકલ્પ રહિત થવું એનું નામ પુરુષાર્થ છે. બહુ બહુ મોટી વાત છે. આ કોઈ સામાન્ય વાત નહીં સમજતા. ખ્યાલ? બુદ્ધિપૂર્વક કરવાનું કહો મહેન્દ્રભાઈ, કોને તમે શું કહો? સ્વાધ્યાય કર. પછી સ્વાધ્યાય બહુ કરતો તો શું કરે છે? તત્વ વિચાર કરે છે કે નહીં? હા સાહેબ, તત્વ વિચાર વાળો સિલેબસ ચાલે છે. સારું, તત્વ વિચાર કરે છે, પણ નિર્ણય થાય છે કે નહીં? નિર્ણય પણ થયો છે, તો નિર્ણયનું પોષણ થાય છે કે નહીં? હા કે એનું બસ હર સમય તું શું કરો? હર સમય પોષણ કર, પાકું કર, દ્રઢ કર. તને જે વાત સાચી વાત જચી છે એ વાતમાં તારો પક્ષ હે ને વિશેષ ઉર્ધ્વ રહે. ભલે વ્યવહાર લઈના કથનથી મુખ્યતા થાય, અરે ભલે તું વ્યવહારમાં રહેતો દેખાય, પણ વ્યવહારમાં પણ તને પરમાર્થના દર્શન થવા જોઈએ.
એ જ તારો વ્યવહાર સાચો. અને એ જો પરમાત્માના દર્શન કરવાનો ઉદ્દેશ્ય ના હોય, પરમાત્માને પ્રગટ પામવાનો તારો ધ્યેય ના હોય અને વ્યવહાર કાર્ય કરે તો એને આધ્યાત્મિક પ્રમાદ કહે છે. એને કયો પ્રમાદ કહે છે? શું કામ ભેદ કર્યો સિદ્ધે? આધ્યાત્મિક પ્રમાદ કેમ કહ્યો? એને પેલો પ્રમાદ કહીએ ભાઈ અમે થોડી આળસ કરીએ છીએ, તમારાથી પહેલાં આવી જઈએ છીએ, ગુરુદેવનું પ્રવચન સાંભળીએ છીએ, તમારું સાંભળીએ છીએ, હવે તમે અમને કેવી રીતે પ્રમાદી કહી શકો? કોઈ અહીંયા બેસેલો કોઈ વ્યક્તિ કહી દે અમે ખ્યાલ તમે અમારા પર પ્રમાદનો આરોપ કેવી રીતે? તો કહે છે કે તું અહીંયા આવ્યો એની મુખ્યતા છે, પણ અહીંયા આવીને જે તત્વ સમજવાનું હતું અને છેક એની દૃઢતા કરવાની હતી એ સંબંધી જો તારું પરમાર્થનું તારું કંઈ પ્રોગ્રામ જ ના હોય તો કે બધું પ્રમાદના ખાતામાં નાખ. અને એકલો પ્રમાદ નહીં કે મિથ્યાત્વ સહિતનો પ્રમાદ, એકત્વ બુદ્ધિપૂર્વકનો પ્રમાદ. અરે એને તો તું ધર્મ શું, શુભાવ શું, અમે તો એને મિથ્યાત્વ કહીએ છીએ, હે ને? વ્યવહારની વાત તો પછી. એટલી બધી વાત જબરજસ્ત છે. થોડી કઠોરતા લાગતી હશે તમને કે થોડું ભરતભાઈ વ્યાજબી કીધું છે, દોડીને આવીએ સનતભાઈ કેમ કે હા ભાઈદરથી આવીએ ડાયરેક્ટ. અમને તો જરાય પ્રમાદ નથી કે એ નહીં. પ્રમાદનો અર્થ શું છે? વ્યવહાર ધર્મ. અહીંયા આવીને માત્ર જે સ્વાધ્યાય કહ્યું ને, સ્વાધ્યાયનો જ રેટ વધારે. ખ્યાલ આવ્યો? સ્વાધ્યાય 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 સ્વાધ્યાય. અરે એક માધ્યમ કહ્યું હતું તે એને પકડી લીધું. એના માધ્યમથી તત્વ નિર્ણય કરવાનો ઉદ્યમ કરે. તત્વની પ્રતીતિ મુખ્ય ઉદ્દેશ છે એ અહીંયા કહે છે. બીજી એક વાત છે કે મંદ રાગાદી સહિત વિષય કષાયના કાર્યમાં પણ પ્રવર્તે. આ શું છે? આપણને એમ લાગે છે કે વિષય કષાયમાં પ્રવર્તે તીવ્ર કષાય જ હોય. જો અધ્યાત્મમાં તીવ્રતા મનતામાં આ તીવ્રતામાં જશે. પણ આગમમાં કહે છે કે એવું નથી. જે લોકો મંદિર નથી આવતા અને એ જે દેવશાસ્ત્ર ગુરુના શ્રેણીમાં નથી આવતા એમની કષાયો તીવ્ર જ હોય એવું નથી હોતું. એને કે બહારની બીજી બધી દયા દાન બીજું છે ને, લૌકિકમાં દયા દાન અને જીવ ઉપર દયા કરવી, આમ કરવી, તે કરવી, અને વેપાર બી કરવો તો બહુ નૈતિકતાથી કરવો એમાં બરાબર. દુકાને બેઠો હોય તો દુકાનના થડે બેઠો હોય, જો સામાન્ય કહીએ તો દુકાનના થડે બેસવાનો ભાવ તીવ્ર કષાય અધ્યાત્મમાં એમ કહે છે. પણ આગમમાં એવું નથી. આગમમાં કહે કે એવું નથી. ત્યાં બેસીને પણ ત્યાં કષાયની મનતા હોય, મનતાપૂર્વક વિષય કષાય. ત્યાં પણ જીવોની હિંસા કે જીવોને દુઃખ ન થાય એવું ધ્યાન રાખે. એની ત્યાં વિષય કષાયમાં પણ એ મનતા રૂપે ત્યાં પ્રવર્તે અને શ્રેય લે કે ભાઈ અમે લોકો તો બહુ જ જીવન, બહુ સરળ જીવન છે અમારું, બહુ જ સજ્જન અને પવિત્ર જીવન છે. અને એમાં અશુભ ભાવના પણ મનતા તીવ્રતા હોય છે. આપણે અશુભને સર્વથા તીવ્રતા અને શુભને સર્વથા મનતા એવું નથી. હે ને? ત્યાં પણ એ પ્રમાણેનું હોય. મિથ્યાત્વ તો એક અલગ રહી ગયું. મિથ્યાત્વ તો વળી પાછી તો એની સૌથી મોટી દુકાન તો મિથ્યાત્વની છે કે એમાં પછી એકત્વ રાખવું, એમાં લાભ માનવું અને એની પોતાની પહેચાન રાખવી, એના દ્વારા જ પોતાની પ્રેસ્ટીજ સમજવી. અને એ તો એકત્વ છે. એ તો ભૂલ કરે છે. એ રીતે છે. તો એ રીતે અવસર ચાલ્યો જાય છે અને સંસારમાં જ પરિભ્રમણ કરે છે. બીજું, આ અવસરમાં જીવ જો પુરુષાર્થ વડે તત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે. જો અહીંયાથી વિધિ બતાવી છે, થોડીક વિધિ પણ સમજી લીધી. આ અવસરમાં એટલે શું? અવસર તો આવી ગયો છે આપણને. આ અવસર માટે પુરુષાર્થ નથી કરવાનો. આપણે તો આ અવસર માટે વિકલ્પ કર્યા હોય ને એને પુરુષાર્થ સમજીએ છીએ, એટલે ભૂલ પડે. આ અવસર માટે એટલે વિચાર શક્તિ માટે આપણે પુરુષાર્થ કર્યો હોય કે ભાઈ બહુ વિચારું અને બધા બીજ બાહ્ય બધા કાર્યો છે એને બુદ્ધિપૂર્વક નિવૃત્ત થઈ જાઉં. એ તો તમને પોતાને એક તક આપી કહેવાય, પુરુષાર્થ નથી. તમને તક આપી એટલે તમે તમારા ઉપયોગને એક ઓપોર્ચ્યુનિટી આપી. શાની? તત્વ નિર્ણય કરવાની, પોતાના સ્વરૂપમાં સમાવાની. અને આ બહારની ઓપોર્ચ્યુનિટી છે. એ કોઈ આધાર નથી અંદરમાં જવાનો, એ કોઈ બહારમાં જવાનો ઉપાય, સ્વરૂપમાં જવાનો ઉપાય નથી, એ કોઈ સ્વરૂપમાં જવાનું કારણ નથી. પરંતુ એ બહારમાં આ પ્રમાણેનું વાતાવરણ બુદ્ધિપૂર્વક કદાચ કરવામાં આવે અથવા કહેવામાં આવે કરવાનું, તો એ કોઈ ધર્મની વાત નથી. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. એમ છે. પણ આમ જો પુરુષાર્થ વડે તત્વ નિર્ણય, બે એક જ તો વસ્તુ છે. તત્વ નિર્ણય કરો કે પુરુષાર્થ કરો, એક જ વસ્તુ. હે? એટલે પછી ત્યાં ભેદ જ્ઞાન મૂકવું જોઈએ
કે ભેદ જ્ઞાન વડે, આગમનું વાંચન માત્ર નહીં, ભેદ જ્ઞાન વડે શું કરે? આજે ભેદ જ્ઞાન કરે અથવા તત્વનો વિચાર કરવો. આગળ કહ્યું છે તત્વ વિચાર કરવાનો ઉદ્યમ કરવો, જો લખ્યું છે ને આપણે આમાં આવ્યા હતા ને, કયું પામ ચાલતું હતું આપણે? સાતમા અધિકાર એ મહેમત લખ્યું છે ને, જોઈ લો તમે. તત્વ વિચાર કરવાનો ઉદ્યમ કરવાનું કહે. કયું પેજ ચાલતું હતું? હા હા, જો તત્વ વિચાર આદિનો ઉદ્યમ કરે, બરાબર છે. ઉદ્યમમાં શું કરવું? બુદ્ધિપૂર્વક કરવાનું શું કહેવાય? તત્વ વિચાર કર, એમ જ. પછી એ પુરુષાર્થ વડે શું કરવું? તત્વ વિચાર વડે શું કરવું? કે તત્વ નિર્ણય કરવો. અચ્છા, તત્વ વિચાર શું કામ કરવું? જીવ અજીવ આશ્રય બંધ સર્વ નિરા મોક્ષ, હે ને? જીવ એટલે હું સ્વયં, અજીવ એટલે પર, આશ્રય બંધ એ બધા હે છે, એ બધું વિચાર શું કામ કરવું? તો કે નિર્ણય કરવા. સારો નિર્ણય કરવા કે હું ચૈતન્ય સ્વરૂપ છું, એ જ હું છું, એ સિવાય બાકી બધું પર છે, અને આ રાગાદી દુઃખરૂપ છે, ભલા નથી, એનો અભાવ અથવા વિતરાગતા એક સુખરૂપ છે, સ્વરૂપમાં રહેવું જ ઈષ્ટ છે. અને આ રીતનો નિર્ણય, આ નિર્ણય કરવામાં પણ બહુ મોટી વાત છે. આવો નિર્ણય કરવાથી શું થશે? હવે વાંચી લેજો. તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે. કોઈ કહે કે આવો અભ્યાસ થઈ શકે? તો કે થઈ શકે. કેમ થઈ શકે? કે તારી પાસે તત્વ વિચાર કરવાની શક્તિ છે ને રાગાધિક મંદ છે. આ બે પાત્રતા કહી એટલે તું કરી શકે છે. અભ્યાસ રાખે. એમાં જો કોઈ આધીનતા ન બતાવી, કર્મની મહેરબાની જોઈએ, કે એમાં ગુરુની મહેરબાની જોઈએ, કે એમાં બરાબર અહીંયા આપણા જે ક્ષેત્રમાં રહેતા હોઈએ ત્યાં શિબિરો અથવા બાહ્યમાં સંસ્થાઓએ એવી જાતિના આયોજનો કરવા જોઈએ, એવી આધીનતા અહીંયા ના રાખે. ખ્યાલ એવું જરૂરી નથી કે બહારમાં કોઈ આપણી સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ વારંવાર શિબિરોનું આયોજન કરે ને એ કરે તો કે નહીં અમે તો અભ્યાસ રાખી શકીએ ને, તો કે ના, જરૂરી નથી. અહીંયા એમ કહે છે તત્વ વિચાર કરવાની શક્તિ છે, રાગાધિક મન છે, શાસ્ત્રજી ઉપલબ્ધ છે, અને તે કદાચિત તને શાસ્ત્ર બી ન ઉપલબ્ધ થાય તો તે જે સાંભળ્યું છે એના આધારથી તત્વ નિર્ણય કર. આપણે અભ્યાસરૂપ વિજ્ઞાન લઈએ છીએ ને, એ ક્વોલિટી છે. અભ્યાસરૂપ વિજ્ઞાન તને સમજાવ્યું છે કે તું કરી શકતો નથી, પદ પદાર્થનું તારે જરૂરત નથી, તારું કામ કોઈની પાસે કરાવવાની, કેમ કે સ્વયં કાર્ય થાય છે, એ પદાર્થ સ્વયં પણ છે. તો તને આજે સિદ્ધાંતો તે થોડાક સાંભળ્યા હોય ને એકાદ વાર બી, તો કે એનો નિર્ણય થવો એટલે શું? કે ચોપડી લઈને બેસી જવું, નિર્ણય કરવો એમ નહીં. હરેક પ્રસંગોમાં આ વાત નક્કી થવી હોય થઈ હોય તો દ્રઢ થવી. તમને ખ્યાલ છે દ્રઢતા થવામાં જ અંદરની શક્તિ ખુલવા માટે તૈયાર થાય છે. કે જટ અહીંયા જટ પ્રગટું, જટ પ્રગટું. અંદરનું જે સ્ટ્રગલ તમારી આ ચાલતી હોય ને, તો અંદરમાં જે તૈયારી અંદરમાં એટલે ક્યાં? હે ને? એ શ્રદ્ધાનમાં, અંદરમાં એટલે શ્રદ્ધાનમાં વિકલ્પ રૂપ ભલે દેખાય, પણ એ શ્રદ્ધાનમાં એ જે ગ્રંથિ તૂટવાની તૈયારી છે. અને એક ફુવારો ફૂટે છે, બેન્સીના શબ્દમાં આવું બધું વાક્યનો શબ્દ હોય કે પછી ફુવારો ફૂટે, તો કે એના માટે શું કરવું? જલ્દી કહી દો કે એના માટે આ કરી લેવું. આ કરી લેતા શું થશે? કે એ કરતા, હવે સાંભળો, તો વિશુદ્ધતા વધે છે. આ વિશુદ્ધતા એટલે શું? આજે આ શુદ્ધતાની વાત નથી, વિશુદ્ધિ વધે છે એટલે શું? હે ને? સ્વભાવની જ વાત છે, પણ આત્મ સન્મુખતાની વિશુદ્ધિ વધે છે. વિશુદ્ધિના કઈ લેવલ છે? અહીંયા તો સ્વરૂપમાં જવાની વિશુદ્ધિ વધે છે, એને એ જ વસ્તુ દેખાય છે. સ્વરૂપમાં જવાની અંદરમાં તૈયારીઓ ચાલે છે. અચ્છા, એનાથી શું થશે? એનાથી શું? કર્મની ઓરથી પ્રશ્ન છે. જે કર્મો છે ને, જે કર્મોથી બાંધેલા છે, એનું શું થશે સાહેબ? પછી તો એ લખ્યું કે કર્મોની શક્તિહીન થાય છે. હે ને? કર્મોની શક્તિ, કોઈ કર્મ બહુ નડે છે, વળી પાછા એવા ઉદયો આવી જાય છે એટલે અમે જોડાઈ જઈએ છીએ. તું તત્વ વિચારનો અભ્યાસ રાખ અને તત્વ નિર્ણયનો અભ્યાસ રાખ. જે તને નિર્ણય થયો છે ને, એ નિર્ણય થયો છે, એ જ નિર્ણય તને હર સમયે તને એ નિર્ણયની જ તને એ નિર્ણયનો જ જ્ઞાનમાં જ્ઞેય બને, અથવા બુદ્ધિપૂર્વક બનાવ. ચિંતા નહીં કર, આમ તો છે, આમ તો છે. પછી શું થશે? પછી બુદ્ધિપૂર્વકની જરૂર નહીં પડે. એનો જ પક્ષ રહ્યા કરશે, એનો જ પક્ષ રહ્યા કરશે, સત્યનો જ પક્ષ રહ્યા કરશે, સિદ્ધાંતનો જ પક્ષ રહ્યા કરશે. વેદ જ્ઞાનમાં જે સત્ય પકડવામાં આવ્યું છે એની જ પકડ વધશે, અને જે ખોટી પકડ છે ઢીલી થશે. એનું નામ કર્મોની હીનતા થઈ. કર્મોની જે શક્તિ છે હીન થઈને ઉદયમાં આવશે. દ્રવ્ય કર્મનું પણ પોતાનું એક, એને કહ્યું હતું ને કાલે, કે એનું પણ એક ભાવ કેન્દ્ર છે. ઉદ્ગલઘત ભાવ કર્મ,
એનામાં પણ અનુભાગ શક્તિ છે. એ અનુભાગ શક્તિ ડાઉન થઈ જશે અને આ બાજુ અંતરંગ શક્તિ અને અંતરંગ શક્તિ કેળવાય, એવું કામ થાય. તથા કેટલાક કાળમાં, બસ આ કેટલાક કાળમાં કહીને પંડિતજીએ જવાબદારી છોડી દીધી. તમને એવું લાગતું હશે પંડિતજી છેક સુધી પહોંચાડી દે. અહીંયા જો કેટલાક કાળમાં આપોઆપ દર્શન મોહનો ઉપશમ થતા તેને તત્વનો યથાર્થવત પ્રતીતિ આવે છે. જો આમને કર્મની મુખ્યતાથી કથન લખ્યું, આ કથન આ રીતે બી કહેવાય કે તથા કેટલાક કાળમાં તત્વોમાં યથાવત પ્રતીતિ થતા દર્શન મોહનો ઉપશમ થઈ જશે. પણ કર્મની વર્થથી સમજાવવામાં આવે છે કે દર્શન મોહને કર્મ ઉપશમી જાય તો સ્વરૂપમાં મને રહેવાય. તો કહે છે કે કેટલો કાળ વીતશે. હવે એનો જવાબ શું છે? કેટલો કાળ, કેટલો કાળ વીતશે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, છે ને? આમાં જવાબ બધા ઈચ્છતા હશે કે આમાં અમને બતાવો કે આટલે સુધી તો આવી ગયા છે, અમે આ 1.5 લીટી સુધી તમે આવી ગયા છે કે આ જીવનમાં. પછી તથા કેટલાક કાળમાં, હવે કેટલાક કાળમાં શું છે? કોના પર ડિપેન્ડ છે? કે કોઈના પર ડિપેન્ડ નથી. એ તમે તત્વ નિર્ણય દત્તા કરી રહ્યા છો ને, બની શકે કે આજે જ, બની શકે કે હમણાં જ, હાલાકી કે નહીં. હવે એ બધું કોના પર ડિપેન્ડ છે? તમારા પર ડિપેન્ડ છે, પુરુષાર્થ પર ડિપેન્ડ છે, એ કોઈના પર ડિપેન્ડ નથી. પછી આવશે બધા પ્રશ્નો, પણ એમાં બી આમ થઈ જાય છે ને, આમ થઈ જાય છે ને, તેમ થઈ જાય છે. અરે કશું નથી થતું. જે થઈ જાય છે એ તું રોકવા કેમ માગે છે? હજુ તું રાતના માટે કેમ જીવે છે? હજુ તું વળી પાછું ક્યારેક તો એવું લાગે, ક્યારેક તો એવું થઈ જાય કે બસ પામી જ ગયા જાણે, અને બીજા દિવસે એવું લાગે કે જાણે કે આપણે બહાર નીકળી ગયા. આવો પ્રશ્ન છે ને કે થોડો તો કહે કે તું અંદર આવ્યો જ નહોતો. એક તો એ જવાબ છે. અને બીજું તું બહાર ગયો જ નહોતો. ગજબ છે. અરે તું જે અંદર આવ્યો માને છે ને, એ અંદર નહોતો આવ્યો. અને બહાર ગયો જ નહોતો એટલે બહાર ગયો જ નહોતો એટલે કે એ જે બધી ચીજો તારી એ વખતે બી નહોતી. તું જ્યારે ગઈકાલે તને સારું લાગતું હતું એ વખતે બી નહોતી, અને એ વખતે જે તને વિકલ્પ આવ્યો તો એ વખતે એ વિકલ્પ બી તારી દુનિયા નહોતી. તે એને તું ધર્મનું સ્વરૂપ કે રીતે કંઈ પામી ગયું માની લીધું, તારી ભૂલ છે. તો પછી કરવું શું? કશું જ નહીં. જે વિકલ્પનું જે સ્વરૂપ છે ને, સ્વરૂપ બોધ હોવો જોઈએ. અહીંયા કહ્યું સ્વરૂપ બોધ. કઈ બી પ્રકારનું તમે ડરી નહીં જાઓ. તમને બહુ મંદ પરિણામ આવી જાય તો બહુ એમાં ખુશ થવાની જરૂર નથી, અને તીવ્ર આવી જાય તો ડરી જવાની જરૂર નથી. કેમ કે મારે કાર્યની સિદ્ધિ કરી છે, એમાં એનું કોઈ યોગદાન નથી. અને મનતાનું જેટલું યોગદાન છે એમાં અમારે વાત પકડાઈ ગઈ છે. એટલે અમારે અંદરમાં હવે મોહની જે મનતા થઈ છે ને, એના આધાર પર કાર્ય કરી લઈશું. કસાયની તીવ્રતા રહે, કસાયની મનતા સ્વાધ્યાયમાં આવવા માટે છે, હાલાકી કે નહીં. અને મોહની મનતા તત્વના નિર્ણય કરવા માટે છે. ધ્યાન રાખજો. અહીંયા સુધી જીવ પહોંચે, અહીંયા સુધી પહોંચે એમાં કસાયની મનતાનો રોલ છે. અને એ પુરુષાર્થગત નથી, એ કર્મકૃત છે. કર્મકૃત છે. એ તો કસાયની મનતા થવું સ્વરૂપ છે. એટલે પરિણામ થયું કે ચાલો આજે મંદિરમાં જઈ આવી. ખ્યાલ આવે? એ રીતે ઉપર દર્શન કરવા આવ્યા હોય કે ચલો કંઈ કોઈ સારી વાત ચાલે છે, હે ને, ઘરે જઈને આપણે કોઈ શું કરીએ છીએ, ઘરે જઈને ખાલી ટીવીની સામે સમય જશે એ તો આપણે શું કહે છે, હે ને, જીનવાણી માતા શું કહે છે, સાંભળવું જોઈએ. તો કસાયની મનતા એ વખતે મંદ કસાયનું ઉદય, અને તમારા પરિણામમાં એવી જાતિની એ આવવાની યોગ્યતા, એ બંનેની કાલ પ્રત્યાશક્તિ, બંનેની ભાવ પ્રત્યાશક્તિ, બંનેની ક્ષેત્ર પ્રત્યાશક્તિ એક સાથે થાય છે, અને જીવ અહીંયા પ્રસ્તુત થાય છે. ત્યાં સુધી સભામાં આવવા સુધી તો એને એમાં બધું નિમિત્તિક કાર્ય છે. એમાં કોઈ દમ નથી. કોઈ એવું શરીર લેતું હોય કે હું રેગ્યુલર છું તો કાંઈ નહીં, કશું દમ નથી. અને સમજણ પડી જાય છે એ બી તો કર્મ પ્રકૃતિમાં છોડે, એમાં બી સમજણ પડે છે. સમજણ પડવી એ બી તો કોઈ પુરુષાર્થ નથી. સમજણ પડી, જે સમજમાં આવ્યું, હા એમાં હકાર આવે, આ મારું સ્વરૂપ છે, એ એમાં બળ લાગે. હા, પછી તો છેક સુધી ઉપચાર મૂકો ને. તમે માનો કે ઘરેથી આવવાનો વિચાર કર્યો ત્યાં સુધી ઉપચાર મૂકો, છેક સુધી ઉપચાર મૂકો. દ્રઢતા જે છે ને, હા બિલકુલ દ્રઢતા છે ને, જેમ જેમ સમય જાય છે ને, એટલે સમજો અત્યારના આપણે સ્વાધ્યાય કર્યો તો દ્રઢ એકદમ દ્રઢ થઈ ગઈ. તો જેમ જેમ સમય જાય છે એની દ્રઢતા ઢીલી પડતી જાય. નહીં, એમાં કેવું છે, હા, દ્રઢતા મેન્ટેન કરવાનું છે ને, એ એકચ્યુઅલી
બહુ એટલે એનો ભાઈ છે ને અપસેટ થઈ જાય છે કે આટલા સરસ આપણી દ્રઢતા હતી, આટલો વિચાર હતા અને પછી અચ્છા મને એક કહો કે દ્રઢતા કોને કહો? તત્વ નિર્ણયના જે કદાચ એવું તો નથી ને કે માનો કે તમને અત્યારે આજના દિવસમાં તમને 1 કલાક વિચારોમાં તમે રહ્યા, આજના આખા દિવસમાં બધું મળીને 2 કલાક વિચારોમાં રહ્યા અને કાલે તમે વિચારોમાં જ ના રહ્યા એટલે તમારી દ્રઢતા ઓછી છે એમ માનો છો તમે? એ પણ છે તો એ ગલત છે. અને બીજું કે જે આજનો 1 કલાક જે વિચારમાં રહ્યા ને હવે એ વિચારો પણ કાયમ નથી રહેતા. એ થયું સરવારે કોઈ વિચારો રહેતા નથી. વિચારોનું ના રહેવું એ દ્રઢતાની નિશાની નથી. પહેલા એ ત્યાંથી કરો. એટલે આમાં સુગાનીજી એમનો 5મો બોલ 251 નંબર, વગર વિચારે પણ વિચારમાં આવું, આપણને તરત વિચારમાં આવું, જ્ઞાનને હાજર કરવામાં વિકલ્પરૂપ જ્ઞાનમાં આવવું એ જ્ઞાનની હાજરી નથી. તમારો જે નિર્ણય થયો છે, નિર્ણયનો પક્ષ બનવો, તમને જે નિર્ણય થયો છે, નિર્ણય તો છે ને, કાચો પાકો નિર્ણય તો છે ને, તો નિર્ણય થયો છે એમાં જ તમારું વોટિંગ આપવું એનું નામ દ્રઢતા છે. અગર એમાં વોટિંગ ના આવતું હોય તો તમે અભ્યાસ ફરીથી કરવો જોઈએ. સત્સંગ સમજવા આપણે જે સમજીએ છીએ ને આ બધાની તકલીફ છે કે આમાં બી પ્રશ્ન છે કાંઈક થોડું ઘણું, બધું જ જણાય છે છતાં આત્મા જાણવામાં કેમ આવતો નથી. સમજમાં આવે છે કે નહીં? માની લો કે આપણને જે દ્રઢતા લાગે છે ને, આપણે દ્રઢતાનો આધાર શું બનાવ્યો છે ખબર છે? એ વિચારો અને કશાયની મનતા. બની શકે કે આપણે સ્વભાવની દૃષ્ટિ કરવાના પુરુષાર્થમાં કશાયની મનતાનો પુરુષાર્થ ના કરતા હોઈએ. ધ્યાન રાખજો. અરે કશાયની મનતા આવે કે તીવ્રતા આવે, જે નિર્ણય થયો છે ને, કે નિર્ણય થયો છે કે આ દુઃખરૂપ જ છે, એ દુઃખરૂપનો જે નિર્ણય, એ જ નિર્ણયની તમારી એ નિર્ણયમાં પક્ષ આવતો હોય, એ નિર્ણયમાં જ તમારો પોઝિટિવપણું આવતું હોય તો એ દ્રઢતા જ છે. અરે એ કામ થઈ રહ્યું છે. તમને એવું, તમે નહીં તો ઓનો પ્રોગ્રામ સમજી જ નહીં શકો કે જ્યારે જ્ઞાની મંદિરમાં હોય ત્યારે પુરુષાર્થી હોય અને છન્નોજા રાણીની વચ્ચે હોય ત્યારે પુરુષાર્થ ના હોય, એમ નથી. દ્રષ્ટિગત પુરુષાર્થ અલગ છે, ચારિત્રના પુરુષાર્થનો પ્રસંગ અલગ છે. તમે આજે બી દરેક વ્યક્તિ આજે સ્વભાવના દ્રષ્ટિગત પુરુષાર્થ ઉદ્દેશ્ય બહુ જ વજન આપ્યું, એના નામે આજે બી છેલ્લે તો એના પર જ આવી જાય છે કે અમારી કશાયો કેમ થાય છે, અમને કશાયો હજુ કેમ વધારે થાય. સરવારે ઓન ધ કોન્ટ્રી એ જ પ્રશ્ન છે. આટલું બધું વાંચીએ છીએ, આટલું બધું સાંભળીએ છીએ તો એ કશાય તો થઈ જાય છે, તો ક્રોધ તો આવી જાય છે, તો ભોગનો ભાવ તો આવી જાય છે, તો કમાવામાં એક ઓફિસની જગ્યાએ બીજી ઓફિસનું હે ને હજુ 2 ઓફિસ કરવાનો ભાવ આવી જાય છે. તો કહે છે કે કોણે કહ્યું કે એ ભાવ ના આવવા જોઈએ? અને એ જે ભાવો આવે છે એ ભાવો તમને આકુરતા જન્મે, તમને એ ભાવોમાં તમારું કાર્યની સિદ્ધિ થતી હોય, એક સુખની, અતિન્દ્રિય જ્ઞાનની, અતિન્દ્રિય સુખની, એ તમને ભાષિત થતી નથી. એ તમારી દ્રઢતા છે. અને એ દ્રઢતા જો તમારી એ વખતે બી હોય તો તમે પછી અપેક્ષા રાખો છો કે તો પછી આવી દ્રઢતા થઈ ગઈ તો પછી અમને પછી ફરીથી પાછો જવાનો ને ઓફિસો વધારવાનો ને પછી પાર્ટીઓ વધારવાનો ભાવ શું કામ આવે છે? તો કે એ નથી. તમને એ બેન્સીનો બોલ વાંચવું જોઈએ એના માટે, બહુ અદ્ભુત છે. અહીંયા ચાલે બી છે ને ત્યાં સુધી નથી આવ્યા, તમે વાંચી લો. સોને 296 નંબર બુક હોય તમારી સામે તો કાઢો. જેની પાસે બુક લઈને બેઠા છે ને બધા, એમાં 2-3 બોલ ખાલી વાંચું છું, નહીં તો એક બોલ આપણે અઠવાડિયું જોઈએ, કેમ કે બહુ મેટર છે એમાં. જો એક તો 293, જ્ઞાનની તો એવી જ ભાવના હોય છે કે અત્યારે પુરુષાર્થ ઉપાડે તો અત્યારે જ મુનિ થઈ કેવળ પામી. હવે જ્યારે જ્ઞાનીને તમે લો છો, હે ને, તમે કોર્ટમાં બોલાવો છો, તો પછી અજ્ઞાનીનો રોલ બી ઓટોમેટિક એમાં આવી જશે કે અત્યારે જ્ઞાનનો પ્રયાસ કરીએ છીએ. જ્ઞાનીને પણ તમે જે સમસ્યા કહો છો ને એવી સમસ્યા તમને લાગે છે, પણ એવી જાતિની પ્રવૃત્તિ જ્ઞાનીને પણ હોય છે. જુઓ, જ્ઞાનીને તો એવી જ ભાવના હોય છે કે અત્યારે પુરુષાર્થ ઉપડે તો અત્યારે જ મુનિ થઈ, ભાવના તો એવી જ હોય છે, કેવળ પામીએ. પણ બહાર આવવું પડે તો પોતાની નબળાઈને લીધે છે આવે છે બહાર. તમને એવું લાગતું હશે કે જ્યારે સમ્યક દર્શન થઈ ગયા પછી સમ્યક દર્શન બન્યું રહે અને કેટલાય વર્ષો સુધી એ રાજા રાજપાટમાં ખોવાઈ જાય છે.
તો પછી એને એવું લાગતું છે સમ્યક દર્શનમાં મુખ્ય ગૌણ નથી હોતું. સમ્યક દર્શનમાં જ્ઞાનમાં મુખ્ય ગૌણ હોય છે. સમ્યક દર્શન પ્રગટ જ હોય છે. પ્રતીતિ તો નિયમથી પરિણતિ રૂપે બનેલી જ રહે છે. આ તમે વાંચો આખું, તમે પ્રથમાનો યોગ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી અને પછી સ્વરૂપમાં પુરુષાર્થ ન ઉપડ્યો અને ઉદય બી એવા આવ્યા અને આ બાજુ પુરુષાર્થ બી કંગાલ રહ્યો તો હજારો વર્ષ રાજપાટમાં ખોવાઈ જાય. તો એનાથી શું છે? તમે વિકલ્પોની ઓરથી અથવા તમે વિકલ્પો આવી જાય છે એટલે ડરી જાઓ, તમે તમારો અભ્યાસ ઓછો થઈ જાય છે એવું છે ને. તમારે તમે જે એકત્વની જે હાનિ કરી છે, જે એકત્વ તોડવાની તમે જે તૈયારીઓ કરી છે, તમારે જે ખોટું એકત્વ હતું એમાં તમારું ઢીલાપણ આવ્યું છે કે એના પર પ્રહારો કરાય છે, એ સંબંધી અગર પોષણ ના થતું હોય તો તમે ત્યાં પણ પુરુષાર્થી છો. તમે એની ચિંતા નહીં કરો, કેમ કે એ આવાવાળા ક્રમમાં આવાવાળો ભાવ છે અને એ આવાવાળો ભાવ છે એ નિશ્ચિત છે, પણ એની સામે પુરુષાર્થી છે કે એ મારું કાંઈ બગાડી શકતું નથી ને એ આવ્યો છે તો હું કાંઈ મારું માનવાનું છોડી દઈશ એમ નથી. એ તમારી જે જીગર જાન છે ને એ તમે ઊભી કરો, એ તમારી અંદરની ઇમેજ જે છે એને તમે એ ઇમેજમાં તમે છુપાવો. તમે આ ઇમેજમાં જે અનાદિથી જે તમને ઇમેજ છે એ ઇમેજમાં નહીં આવો. તો આ બધું વિચાર શક્તિથી કેળવાય અને વિચાર શક્તિથી કેળવાશે તો તમને આવી ગયો ભાવ કે ન આવ્યો ભાવ એટલે સુધી બી તમારો ઉપયોગ નહીં રમવાય. તમને માની લો કે વિચારો ના આવ્યા આત્માના બહુ, કે તમે આત્માના વિચારો જે શાબ્દિક વિચારો છે એવા વિચારો આવવા એવા જે એ તો કોઈ ધર્મનું કોઈ મતલબ જ નથી. એમાં તમે તમારા ભાવવાહી કરી લીધું હોય, તમે તમારા સ્વરૂપની ઓરથી તમારા ચિંતનના માધ્યમથી સિદ્ધાંતને તમે જે ભાવવાહી કરી લીધું હોય એ ભાવવાહીમાં ઉમેરો થવો જોઈએ અને એ ઉમેરો થાય. અને કોઈ કહે કે અમારે નથી થતું તો કે તું ફરીથી વિચાર કર, એના માટે બીજો કોઈ ઉપાય નથી. પરંતુ તમે એનાથી નહીં ડરી જાઓ કે આજે વાંચવાનો ભાવ ન આવ્યો, હે ને, તરત જ બહારની કોઈ ક્રિયા વિશેષથી સંતુષ્ટ છે. એનો અર્થ એ થઈ ગયો કે પૂર્વમાં જે તમારો જે નિર્ણય હતો એ નિર્ણયમાં કંઈક ખામી છે. નિર્ણય સરખો કરો. તમને કોઈ ક્રિયા વિશેષમાં તમે સંતુષ્ટ થઈ ગયા કે આજના દિવસમાં મારી કોઈ ક્રિયા વિશેષ થઈ તો એને એવું લાગે છે કે હે ને, ભલે ક્રિયાથી ભિન્ન ભેદ જ્ઞાન કરતું હોય, એ સાંભળતો હોય, પણ એ ક્રિયામાં સંતુષ્ટ છે. એટલે કહે છે કે ફરીથી એ નિર્ણય કરવામાં કંઈ ભૂલ છે. આ તમને નિર્ણય થઈ ગયો હોય કે ચીજ મારી નથી, ત્યાંથી નિર્ણય કરવાની છે. રાગ આદિ ચીજ મારી નથી, પછી એ આવી તો શું કામ આવી એ કહેવાનું ને એના માટે સમય બગાડવાનો તમને તમારો શું જરૂર છે? માનો કે તમે સર્વ નિર્ણયનો અર્થ શું છે કે ચીજ જ મારી નથી એટલે શું કે મારે જે અનુભૂતિ કરવી છે અથવા મારે જે સંસારથી બહાર નીકળવું છે એના માટે આ રાગ અને જે બી આવે, શુભ આવે કે અશુભ આવે કે તીવ્ર આવે કે મંદ આવે, અને એ કોઈ બી રીતે કાર્યકારી નથી, એ રીતે મારી ચીજ જ નથી, એવી તમારો નિર્ણય તમે તત્વજ્ઞાનથી કર્યો હોય અને પછી તમારા ક્રમમાં એ આવે તો ડરી શું કામ જાઓ છો? તમારી ચીજ જ નથી, એ તમારામાં રોગ જ આવ્યો નથી, સ્વચ્છતાની સમજતા. કેમ કે એને પોતાના એ નથી એમ નહીં, અને એ નથી એમ નહીં, એમ નથી, એ મારામાં નથી, એ રીતે એની પ્રવૃત્તિ રહે. એ લખ્યું છે, હું વાંચી બતાવું. જો ઘણું બધું લખ્યું છે. જે વખતે જ્ઞાનની પરિણતિ બહાર દેખાય તે જ વખતે તેને જ્ઞાન જુદો વર્તે છે. એનું શું અર્થ? આ સ્લોગન થઈ ગયા. અમારું ભાવ વાસન કરતા આવડવું જોઈએ. હેલા ગાયક વર્તે છે એટલે શું? હું ગાયક છું એમ યાદ આવે છે? હું ગાયક છું એમ મતલબ કે યાદ આવે એટલે વિકલ્પોમાં યાદ આવે છે? અથવા હું વિચારોમાં બેસી ગયો? અરે વિચારોમાં તો ઉપયોગ તો એક સમય એકમાં જ ઉપયોગ તો એમ ચાલે છે કે દુકાને જા, ઉપયોગ તો એ ચાલે છે કે તું આજે આ જ રસોઈ બનાવ, મને આ જ ભાવે છે. અને ઉપયોગ તો એ પ્રકારના ભાવોમાં ઉપયોગ તો વર્તાય છે, પરંતુ આ ભાવવાનો ભાવ જે આવ્યો છે દુઃખરૂપ છે, એ ભલો નથી એવું બોલીને નહીં, એને દુઃખ રીતે વેદાય છે, એને ઓર્ડર રીતે નથી વેદાતો, એને સ્વામિત્વ રીતે નથી વેદાતો. એની વાસ્તવમાં જ્ઞાનીપણું છે એ ત્યાં એ સીમામાં છે, એ મર્યાદામાં એનું જીવન છે, ત્યાં સુધી છે. હવે તમે કહો કે જ્ઞાનીને પછી ના આવવા જોઈએ. અરે જ્ઞાનીને બી આવે છે, ખ્યાલ આવે કે નહીં? તો તમારે આવે તો જેમ જ્ઞાની પ્રતીતિ રૂપ હોય છે એમ તમે નિર્ણય રૂપ તમારું જીવન છે એના પર ધ્યાન આપો. તમારો જે નિર્ણય થયો છે ને એના પર ધ્યાન આપો. માનો કે આપણને અહીંયા ગુમડું થયું તો એ ગુમડું છે, એ રોગ છે એમ નિર્ણય કરો. ન થવું જોઈએ કે જવું જોઈએ એ બીજાની વસ્તુમાં વિચાર કરવાનો તમને અધિકાર શું છે?
ખ્યાલ આવે કે નહીં? પહેલાં તમે સ્થાપના એ કરો કે બીજાની વસ્તુ છે. આ બીજાની વસ્તુ છે તો પછી હા એનું જ્યારે સ્વરૂપ બતાવે તો એના સ્વરૂપથી વિચારો ને. દુઃખરૂપ છે, જવાવાળો છે, હે ને, આવ્યો છે, હું જ પરણમ્યો છું. પણ હું પરણમ્યો છું તો શું મારું થઈ ગયું? શરીરમાં રોગ આવી ગયો તો શરીર થઈ ગયું, એ શરીરનો પાર્ટ થઈ ગયો. શરીરમાં વિકૃતિ આવી, કોઈ અહીંયા રોગ થઈ ગયો, સડી ગયું તો એ શરીરનું પોષણ થઈ ગયું, શરીરનું અંગ થઈ ગયું. એ વખતે બી શરીરનું અંગ નથી એવી શ્રદ્ધા છે કે નહીં? તો એ આ શ્રદ્ધાનો ખેલ છે. તમે એને હાલ ચારિત્રથી નહીં મેળવો અને એને જ્ઞાન સાથે નહીં તુલના કરો. તમને એ જ્ઞાનમાં અને વિચારોમાં આવવું જ જોઈએ તો એમ છે નહીં. આપણને વિચારોમાં ના આવે એટલે ડરી જઈએ છે. તો એ ડરવાની કોઈ જરૂર નથી. જો લખ્યું છે જેમ કોઈને પાડોશી સાથે ઘણી મિત્રતા હોય, તેના ઘરે જતો આવતો હોય પણ તે પાડોશીને પોતાનો માની નથી લેતો, તેમ જ્ઞાનીને વિભાગમાં કદી એકત્વ પરિણમન થતું નથી. બસ આ એકત્વ થતું. એને એવું ક્યારે બી ના થાય કે આ રાગ આદિ એને મને આવ્યા પણ આવ્યા તેથી શું થઈ ગયું? આવ્યા તો શું એને ઘડે લગાવ? શું મારું ભેદજ્ઞાન છોડી દઉં? શું હું ચૈતન્ય સ્વરૂપ મારું જે માનવાનું છોડી દઉં? હું તો નહીં જ છોડું. હે રાગ, હું તો મારું જે માન્યું છે તો નહીં જ છોડું. મને જે સત્ય મળ્યું છે તું રાગ તું ડબલ થઈને આવ, પણ હું નહીં જ છોડું. એ એકત્વ છે સ્વભાવમાં. એ દ્રઢતા છે. અને એ દ્રઢતા જો તમારી પોસાતી હોય, હે ને, એ પોસાઈ ક્યારે કહેવાય? ડર સારો. જો ભય નથી રાખતો નિશ્ચયપાસીના પ્રકરણમાં છે, પોષણવાળા માટે છે. ભય નથી એટલે પોષણ કરે છે, એનો અર્થ એને ભય નથી. પણ અહીંયા સ્વભાવમાંથી નીકળી જઈશું અથવા સ્વભાવમાં આ ઘૂસી જશે એવો ભય નથી મળતો. દ્રષ્ટિગત ભયને તોડવાની વાત છે. બાકી પરિણામનો જે ભય છે એ ભય તો જ્ઞાનીને રત્નત્રય લૂંટાઈ જાય, હે ને, એ ઈચ્છતા નથી. ખ્યાલ આવે કે નહીં? બધું બેલેન્સ હોય. હજુ તમને એક વાંચીને બતાવું છું. જો કે દ્રષ્ટિ અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી. સાંભળજો, જોરદાર વાત છે. તો પણ તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. આત્માનો અનુભવ વધે, અનુભવની સ્થિરતા વધે, એવી જાતિની ભાવના વિકલ્પ તો વર્તે છે. હવે વર્તે છે એમને તો એ દુઃખરૂપ લાગે છે. વિકલ્પ આવી ગયું એનું દુઃખ નથી, વિકલ્પ દુઃખરૂપ લાગો. આવી ગયાનું દુઃખરૂપ ના હોવું જોઈએ. આપણને આવ્યો કેમ એનું દુઃખરૂપ. હજે બી આપણે પર્યાયને હટાવવાની વાત દ્રષ્ટિ ઉભી રહી છે. એ આવ્યો કેમ એ તમને અધિકાર જ નથી. એ આવ્યો એ જે આવ્યો છે એ અને હું, એ બંનેની જે તુલના, એ બંનેનું જે ભેદ જ્ઞાન, એ બંને વચ્ચેની જે જાગૃતિ, એ જાગૃતિ જો તમારી બની રહે તો તમે પૂરા અભ્યાસ વાંચો. તમારી પાસે તત્વ જ્ઞાન છે. એ વખતે બી તમે તત્વના નિર્ણયની દ્રઢતા તમારું પુરુષાર્થ ચાલી રહ્યું છે. એને એ રીતે છે. એ તો જ્યારે બુદ્ધિપૂર્વક સ્વાધ્યાયમાં બેસવું એ બધું બહુ ઉપદેશાત્મક ભાષા છે અને એનો નિષેધ નથી. એને કોઈ નિગ્લેક્ટ કરવાની મારી વાત નથી. ઉપદેશ તો એમ જ આપવામાં આવશે. 2-4 કલાક અભ્યાસ કરો સ્વાધ્યાય. કેમ કે સ્વાધ્યાયના માધ્યમથી આ વાત પોસાશે. ઘણી વખત એવું બને છે કે કોઈ અટપટા પ્રશ્નો લઈને આવે ને તો વિદ્વાન શું કહી દે અથવા ગુરુદેવશ્રી હોય તો શું કહી દે? અભ્યાસ કરો, જા સ્વાધ્યાય કરો, જા. જવાબ નહીં આવે તો વાંચીને આવે. ખ્યાલ આવે ને તમને? તો એને અભ્યાસ કરો એટલે તમે પહેલા જે નક્કી કરવાનું છે નક્કી કરીને આવો. હવે નક્કી થઈ ગયું છે તો પછી ચિંતા શાની છે? અને ચિંતા છે તો નક્કી નથી. ખ્યાલ આવે કે નહીં? તો નક્કી નથી નોંધે થઈ ગયો તો નક્કી કરો. તો નક્કી કરવા માટે શું કરું કે નક્કી કરવા, બીજું કંઈ નહીં કરવાનું. અને એ નક્કી કરવા માટે યુક્તિ લડાવો. નક્કી કરવા માટે આગળનો આ સિદ્ધાંતનો આશ્રય લો. સિદ્ધાંત ઉપરથી એને મેળવો. તમારો દાખલો ને આનો દાખલો મેળવો અને જે દિવસે દાખલો મળી જાય તો નિર્ણય થઈ ગયો. હવે નિર્ણય થઈ ગયો તો નિરાંત થઈ ગઈ, હે ને? હજુ કંઈ થઈ ગયું છે એમ નથી. નિર્ણય થઈ ગયો પછી નિરાંત થઈ ગયો, અર્થ એ થઈ ગયો કે મને વે મળી ગયો. અને પછી એ વે મળી ગયો, એ વેથી જ વિચારે. મને જે દિવસે માની લો કે મને જે દિવસે રાજુભાઈ તમારા પ્રત્યે મને એમ ખ્યાલ આવી જાય કે આ મારા હિતેચ્છુ નથી, પછી હું મારું બધું જ ચિંતન એ વેમાં જશે. એ નિયમ છે. રુચિ અજ્ઞાય વીરી. મને હવે તમે રૂચતા નથી એટલે મને હવે તમારા પર ભરોસો જ નથી. રાગ પર ભરોસો જ નથી એટલે મારું હર સર્વેક્ષણ, હર મારું સોચ, હર મારું એ સંબંધીનું નિરીક્ષણ
એને મારા આત્મગત જ વધારતું હોય છે, એનું નામ અભ્યાસ છે. કોઈ રીતે તમે સ્વાધ્યાયમાં 5-6 કલાક કરી નાખો, એ તો તમારી પાસે અનુકૂળતા હોય છે. દરેકને અનુકૂળતા નથી હોતી, હે ને. અનુકૂળતા કોને લેવી? અરે કોઈને વિશેષ રાગ હોય છે, બહાર આજીવિકાદીના પરિણામ હોય છે, ઉદય પણ એવા હોય છે, તો એ તત્વનિર્ણય કરવાનું છોડી દેશે. સ્વાધ્યાયમાં ન આવી શકે કે સ્વાધ્યાયનું ઓછું થઈ ગયું તો ધર્મ ઓછું થઈ ગયું એમ માનો છો તમે? છે જ નહીં એવું સ્વરૂપ જ. જ્યાંથી આપણે વિચારવાનું સ્ટાર્ટ કર્યું છે, બની શકે કે એ વિચારવાની જે મોમેન્ટ, જે શરૂઆતમાં જ કંઈક મિસ્ટેક આવી રહી છે. એટલે વારંવાર આગળ જઈને, આગળ એટલે વિચારોમાં આગળ જઈને એમ લાગે છે કે કંઈ હાંસલ થતું નથી. ક્યાંય ને ક્યાંય એવું લાગે છે તો કે નક્કી કરવાનું ભૂલ છે તમારી, નક્કી નિર્ણય નથી. એ ધીરજ નિર્ણય નથી. એટલે હવે નિર્ણય હોય ત્યારે ક્રમબદ્ધનો નિર્ણય હોય, વસ્તુ સ્વરૂપનો નિર્ણય હોય, દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય હોય, દરેક વસ્તુ એનાનો સંપૂર્ણ છે એ નિર્ણય હોય. તો હવે કોઈ ઉદય આવ્યો અને કદાચ ઉદય આવીને ઉદયમાં જોડાઈ બી ગયો અને એમાં રાગ દુઃખ બી થઈ ગયું, દુઃખના હિસાબે રાગની હિસાબે દુઃખ પણ થઈ ગયું, તો થઈ ગયું ને. તો રાગનું કામ દુઃખ છે, મારું કામ જાણવું છે. રાગ રાગનું કામ કરી રહ્યું છે. તમે એની સાથે તમે ઘરોગો તમને જો ન થતો હોય તો તમારો નિર્ણય છે. રાગ આવી જવો એ કોઈ નિર્ણયની હાનિ નથી. રાગ આવી જવો એમાં નિર્ણયમાં કોઈ કમજોરી છે એમ નહીં. રાગ આવી જવો એ ચારિત્રની કમજોરી છે, એમાં એકત્વની કમજોરી નથી. ખ્યાલ કે આપણે એમ સમજીએ કે રાગ આવી ગયો એટલે બધું લૂંટાઈ ગયું. કઈ કશું લૂંટાતું, રાગથી કઈ લૂંટાતું નથી સમજવાનું. ખ્યાલ કે નહીં, કઈ લૂંટાતું નથી એટલે સ્વરૂપે રીતે થતું નથી. અને જે શાંતિ લૂંટાય છે પર્યાયની વર્તમાન, એટલે રાગ મારું સ્વરૂપ નથી એ મને ખબર છે, એટલે હું છેતરાવાનો નથી. છેતરાવાનો નથી એટલે એકત્વમાં છેતરાવાનો નથી. બાકી કોઈ એનું પોષણ કરો કે એને થવા દો, એનો અર્થ એવું નહીં કે થવા દો એટલે કરો એમ નહીં. ખ્યાલ આવે કે કરો એટલે પોષો એમ નહીં. એ રીતે હું વાંચું છું 2-4 મિનિટ. જુઓ, તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. રાગાંશરૂપ બહિર્મુખતા તેને દુઃખરૂપે વેદાય છે. બસ આ રાગ નથી આવતો એવું ના લખ્યું ગુરુદેવશ્રી, બેનશ્રી. હવે તમે આનું પ્રવચન વાંચજો આજે છે, હું વાંચીને આવ્યો પ્રવચન. હલાવે કે નહીં, મને ધરપત નથી રહેતી બધી. હું બધી જોઈ લઉં જ્ઞાનીઓ શું કહે છે, જ્ઞાનીનું શું આમાં કન્સેપ્ટ છે, હે ને. એ કેમ દુઃખી થતા નથી? કે થાય છે ને, દુઃખી થાય છે ને. ક્યાં નથી થતા? તો કે એ દુઃખી થાય છે ને, એ દુઃખી થાય છે એ રાગને દુઃખનું સ્વરૂપ, એનો અર્થ કે રાગને દુઃખનું સ્વરૂપ સમજે છે. દુઃખી થાય છે એનો અર્થ એ છે, હે ને. એ પોતાના અસ્તિત્વમાં એને નિભાવી શકતા જ નથી. એ બહુ મોટી વાત છે. જો રાગાંશરૂપ બહિર્મુખતા તેને દુઃખરૂપ વેદાય છે અને વિતરાગતા અંશરૂપ અંતર્મુખતા સુખરૂપે વેદાય છે એક જ વખતે. એ વખતે એની મજા છે અને એને પોતાના અસ્તિત્વમાં આવતું નથી એટલે એને દુઃખ જ નથી. એકત્વનું દુઃખ જરાય નથી અને અસ્થિરતાનું દુઃખ છે એ દુઃખને લૌકિક જે શાસ્ત્રીય ભાષામાં કહે છે કે જ્ઞેય છે. હવે જ્ઞેય છે પેલી વિદ્વાન નીકળી જાય છે, હવે જ્ઞેય છે પેલા જ્ઞેય છે ખબર ના પડી. જ્ઞેય છે એટલે શું? જ્ઞેય છે એનો અર્થ એ છે કે આ મને મારી ચીજ લાગી નથી કેમ કે દુઃખદાયક છે. દુઃખદાયક લાગવી એવું અર્થ જ કે મારી ચીજ નથી. તમને જે દિવસે રાગ સુખદાયક લાગે એ દિવસે તમારે સમજી લેવાનું કે ચિંતાનો વિષય છે. અને દુઃખ આવી જાય એ દુઃખદાયક નથી, આવી જાય એ ચિંતાનો વિષય નથી. દુઃખદાયક ન લાગે તો ચિંતાનો વિષય જરૂર છે. હાલ આવે કે નહીં? મહેન્દ્ર બરાબર થઈ ગયું છે? ખ્યાલ આવે? આ રીતે દુઃખદાયક લાગે તો દુઃખદાયક લાગે એનો અર્થ શું ખબર છે? દુઃખદાયક લાગવું એનું નામ જ ભિન્નતા. આપણે ભિન્નતા એને સમજીએ છીએ કે આવું જ ના જોઈએ, ફરીથી આવી. અરે આવી ફરીથી શું, હે ને? કેટલા ભાવ સુધી આવશે, આ લાગશે, કેટલા ગુણસ્થાન સુધી આવશે, બધી જ ખબર છે. હવે તો હવે શાની તકલીફ છે? 6થા ગુણસ્થાનથી સુધી બુદ્ધિપૂર્વક આવશે, 10મા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક આવશે. ખ્યાલ? અરે એ આવે તો આવે, ખ્યાલ? પણ મને ખબર છે કે એ દુઃખદાયક છે. એટલે હવે હું મારો વોટિંગ, મારો પક્ષ એક સમય માટે પણ ક્યારે પણ હું એને અણુ માત્રનું પણ એકત્વ મને નથી. એ રીતે તમે વિચારમાં આ લાવો અને વિચારમાં તમારા આ નિર્ણયને સેવો. તમે અત્યારે કોઈ એવો દબાવીને કોઈ રાગ ન આવે કે કોઈ બુદ્ધિપૂર્વક આવો જ રાગ આવે એવી જાતિના પ્રયાસો ખોટા પ્રયાસો છે.
અને કોઈ વખત તમે એ પ્રયાસોમાં યોગાનુયોગ સફળ થતા દેખાવ અને બીજી વખત વયનો વેગ હોવાથી ભાવ જ ના આવે, એમ થાય કે મારું તો સમાપ્ત થઈ ગયું, ડિપ્રેશન. કાંઈ નહીં, શું ડિપ્રેશન હોય, શાનું હોય? કારણ કે તમારી ભૂમિકાને યોગ્ય ભાવ છે, ચિંતા નહીં કરો. તમે ચિંતા ત્યારે કરો કે તમને ઉપાધિ લાગે. સમજી લો કે ના, તો પછી ફરીથી બેસો, વિચાર કરો તમને તમારું કેવી રીતે લાગે. બરાબર કે કોઈ મલાડમાં બોરીવલીમાં આતંકવાદી રહે છે, એમાં તમને શું તકલીફ છે? તમારા ઘરની બાજુમાં આતંકવાદી રહે છે, એમાં શું તકલીફ છે? પણ આતંકવાદી તમને ઉપાધિ લાગે કે આને તો બજાર છે, આને તો કોઈ સરકાર બી સલામ કરે છે, સમજી લો કે તમે આતંકવાદી થઈ ગયા. ના ખ્યાલ આવે? હે એક્સેપ્ટ કર. હવે એ થઈ ગયો, હવે બીજ આવી ગયા, એના એક જ તો થઈ ગયું. હવે એના બધા જ પ્રયાસો એ લેવલના બહુ સિમ્પલ છે. આ બહુ હાવ નથી, જરા પણ નથી. આ ખ્યાલ આવે કે એ રીતે જો જે આંશિક બહિર્મુખ વૃત્તિ વધતી હોય તેનાથી સાધક ન્યારો ને ન્યારો રહે. ન્યારો ને ન્યારો ક્યાં રહે? તમે કોઈક વર્તે તો છે ન્યારો રહે એટલે એને મિલાવી શકે. એ થઈ તમારી દ્રષ્ટિમાંથી કોઈ ઉતરી જાય, પછી મારા જો વ્યક્તિ મધ્યસ્થી કરવા આવે તો તમે એક થઈ શકો છો? હા સાહેબ, તમારા જો ભદ્ર વ્યક્તિ કહે છે બધું જ સાચવીશું, એને કરીશું, પણ એક થઈ શકાય છે? એની ધ્યાન રાખશો, સંભાળ રાખશો, દવા પાણી કરાવશો, બહુ જ ભદ્ર વચનથી એને સંબોધન કરશો, બહુ જ બધું કરશો, બધું જ કરતા દેખાવશો, પણ તમે એની સાથે એકત્વ કરીને બતાવો, નહીં થાય. એ રીતે જ્ઞાન એકત્વ થતું નથી. તો તમને રાગ આવી જાય તો આવી જાય એના માટે એને તમારી સાથે મિલાવીને અથવા એના માટે તમારું જીવન આજે બી કેમ વિતાવો. રાગ માટે વિચારવાનું, આવવું જોઈએ ના આવવું જોઈએ. રાગ માટે બી સ્વભાવ માટે વિચાર, રાગ માટે બી વિચારતા હોય તો સ્વભાવ માટે વિચારવાનું હોય. કદાચ રાગની ઓઠે બી વિચારવાનું આવે તો સ્વભાવ માટે વિચારવાનું હોય છે. રાગ માટે વિચારવાનું જીનાગમમાં કહ્યું નથી. રાગની ઓઠે વિચાર કરવો પડે તો બી સ્વભાવ માટે વિચાર કરવાનો, સ્વભાવ નથી, દુઃખદાયક છે. અને એ તો વિચારમાં આવ્યું છે, તમને વેદાવવું જોઈએ કે દુઃખદાયક છે. હવે દુઃખદાયક એટલે કઈ રીતે દુઃખદાયક? પાછું જે લૌકિકમાં દુઃખદાયક છે એ રીતે દુઃખદાયક નહીં. દુઃખદાયક એટલે કે આત્મની શાંતિનું આ કારણ હોઈ જ ના શકે. તો આત્માની શાંતિનું કારણ હોઈ ના શકે એટલી તમને ખબર હોવાથી તમારી શાંતિમાં કાંઈ દખલગીરી આની હોતી નથી. અને એ તો હું એમાં જોડાવ તો દખલગીરી થાય. તમને એ વાત ખબર પડી ગઈ હોય તો તમને એ વખતે કઈ વાતની ચિંતા હોય? એકત્વનું ત્યાં સુખ છે. તમને એકત્વનું જબરજસ્ત સુખ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. અને પેલું દુઃખ છે એનો ઉપચાર પછી તમને કેવું નહીં પડે, જે છે અમને ખબર છે. એ રીતે આંખમાં કણું ન સમાય તેમ ચૈતન્ય પરિણતિમાં વિભાવ ન સમાય. બસ ન સમાય એટલે દ્રષ્ટિમાં ન સમાય. એક વાર બી એવું ન લાગે. સાધકને બહારમાં પ્રશસ્ત રાગમાં દુઃખ ન લાગે અને અંદરમાં વિતરાગતામાં સુખ ન લાગે તો તે અંદર કેમ જાય? બસ આ એને દુઃખ ન કેમ લાગે? દુઃખ જ લાગે. ક્યાંક રાગ વિશે રાગ આગ દહે એમ કહ્યું હોય, ક્યાંક પ્રશસ્ત રાગને વિસ્કુમ કહ્યો હોય, ગમે તે ભાષામાં કહ્યું હોય, સર્વત્ર ભાવ એક જ છે. પ્રશસ્ત રાગ, શુભ રાગને, સ્વાધ્યાયના રાગને, ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાના રાગને વિસ્કુમ કહ્યો, પ્રતિક્રમણ ન કરવાના વિકલ્પને વિસ્કુમ કહ્યો. ભલે ઊંચામાં ઊંચા સુખ ભાવ રૂપી અતિ સૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય તો પણ જેટલી પ્રવૃત્તિ તેટલી આકુરતા છે. આ આકુરતા છે એમ તમારો એને એટલે કે તમે એના પક્ષમાં જ નથી. આપણે ના કે આ નકામો છે, જોડે ઊભો હોય તો બી નકામો છે, એનો અર્થ કે હું એના પક્ષમાં ક્યારે નથી એમ. અને જેટલો નિવૃત્તિ સ્વરૂપમાં લીન થયો તેટલી શાંતિ અને સ્વરૂપ આનંદ છે. આ તો બહુ બધી બાબતો છે, ઘણી બધી બાબતો તમે વિચારજો. હે ને 5-7 બોલ સવારે મેં જો નજર નાખી હતી, મેં કે કોઈ હા એ રીતે તમે વાંચજો આમાં. હવે આ 5 મિનિટ થોડુંક એક્સ્ટ્રા લઉં છું આજે, તો છે ને તમને જો આમાં બેનના કોઈ પ્રશ્ન થોડો ખ્યાલ આવે ને, વિચાર કરો, વિચારમાં રાખો, વિચારની કોટીમાં રાખો. હે ને એને કોઈ બી રીતે તમને ન સમજાય તો વિચારની કોટીમાં રાખો. વિચારની કોટીમાં રાખો એટલે કે આનું ગંભીરતાથી વિચાર કરીશ. 2 પ્રશ્ન છે, 2 મિનિટમાં બતાવીશ. બધું જ જણાય છે છતાં આત્મા જાણવામાં કેમ આવતો નથી? હવે આનું શું જવાબ છે?
બધું જણાય છે. કોને જણાય છે? એ જે જણાય છે એ આત્મા. ખરેખર આત્મા જાણવામાં આવતો નથી. એનો અર્થ એ છે કે અમને સુખ થતું નથી. તો કે તમે જે આત્માને જાણ્યો નથી એનો અર્થ એ કે તમે જાણવા સ્વરૂપે છો એવું તમે જાણ્યું ત્યાં સુધી સુખ નથી. જાણવા સ્વરૂપે છું એવો હું છું. આત્માનું સ્વરૂપ જાણવાનું છે ત્યાં સુધી થર્ડ પર્સનની ચર્ચા છે. પણ હું જાણવાનું સ્વરૂપ છે એવું એ સ્વરૂપ મારું છે એવું જાણવું થાય. આજે બધાને જાણવા વાળું જે જ્ઞાન પરિણમ્યું છે એ જાણવાનું સ્વરૂપ એ હું છું. અગર એમ તમે જાણવું થાય એનું નામ આત્માને જાણવું કહેવાય. આ એક જ લીટીમાં તમને જવાબ આપું છું. આનો ખુલાસો નેક્સ્ટ પીરિયડમાં બી વિસ્તારથી કરીશું. વચ્ચે પ્રશ્ન ખ્યાલમાં આવી ગયો ને એટલા માટે. હવે અહીંયા કહે છે કે રાગને સુખ માનવા વાળા શું ભૂલ કરી રહ્યા છે? હે ને આખા જનાગમથી ઉલટું સમજ્યા છે. ખ્યાલ? મને એક વાત તો બતાવો કે રાગમાં સુખ લાગે છે? આ ચર્ચા તો થઈ જ ગઈ આમાં. ખ્યાલ આવે કે દુઃખના કારણમાં સુખ માનવાનું નામ રાગમાં સુખ માનવા વાળાની ભૂલ છે. એને શાસ્ત્રથી જવાબ આપે તો 7 તત્વ સંબંધી ભૂલ છે. એને ભૂલ જ ભૂલ છે. એને ન રાગની ખબર છે કે ન એને આત્માની ખબર છે, ન એને ભગવાનની ખબર છે કે ન એને ભગવાન આત્માની ખબર છે. એટલી મોટી ભૂલ થાય છે. એને પોતાની જ ખબર નથી. જે દુઃખના કારણ હોય એ જે વિભાવ હોય એને સુખના કારણ માનવો એટલે એને સ્વભાવ માનવો, વિકૃતિને સ્વભાવ માનવો એટલી મોટી ભૂલ છે. એ જીવ રાગના ભાવનો પુરુષાર્થ કેવી રીતે કરશે? એટલે એનો મોક્ષ માર્ગનો પણ લોપ થઈ ગયો. એને મોક્ષમાં જવાનો પુરુષાર્થ છોડી દીધો. એટલો બધો અપરાધામાં થાય છે. આનો વિસ્તારથી આપણે આ જે વિષયો ચાલે છે એ વિષયોમાં પણ આ વાત વિશેષ આગળ આવવા. સહેજાન